વિચાર્યું કે હજુ તો વાર છે. આમ વિચારતો હતો અને તે જાગી ગયો. એટલે એણે વિચાર્યું કે હવે મારી જોડે 1 જ કલાક બાકી છે. એટલે એણે જોયું તો પેલો સડી ગયેલા જે ફળ હતા એ બધા ઝાડ નીચેથી સડી ગયેલા ફળ ભર્યા. થોડો કોથળો ખાલી હતો એટલે એણે થોડું ઘાસ ભર્યું, થોડો પોંદળો ભર્યો, થોડી માટી ભરી અને થોડા પથરા ભર્યા. આમ કરી અને એણે કોથળો ભરી દીધો. ઉપર ફળો મૂકે, નીચે બધું માટી ને ઘાસના પાંદડા ને એવું બધું ભરી દીધું. જ્યારે આ પંચાયતવાળો હતો એની પાસે તો 15 જ મિનિટ બાકી હતી 5 કલાકની અંદર. એટલે એણે તો આજુબાજુથી જે કંઈ મળ્યું, પાંદડા, માટી, કાંકરા, આવું બધું ભરી દીધું. અને પછી ઝડપથી એ ત્રણેય શિષ્યો ગુરુ પાસે ગયા અને ગુરુ સમક્ષ હાજર થયા. એટલે ગુરુએ કહ્યું કે હવે તમને ત્રણેયને 3 અલગ અલગ રૂમની અંદર પૂરી દેવામાં આવે છે, જાણે કે જેલની અંદર ના પૂર્યા હોય આવી જ રીતે. અને તમને આ જે ફળ તમે લાવ્યા છો એ ફળ તમારે આખો માસ સુધી ખાવાના છે. એટલે ત્રણેયને અલગ અલગ રૂમની અંદર પૂરી દીધા. એટલે જે પહેલો જે શિષ્ય હતો એણે તો મીઠા મીઠા ફળ હતા એટલે સવારે ને સાંજે ફળ ખાય અને ખૂબ મસ્તી અને આનંદથી રહે. જ્યારે બીજા નંબરનો શિષ્ય હતો એ થોડોક ફળ એનો સડેલો હતો એટલે થોડો ખાય, થોડો ફેંકી દે, થોડો ખાય, એવું કરતો હતો. જ્યારે ત્રીજા નંબરનો પંચાયતી શિષ્ય હતો એની પાસે તો કંઈ હતું જ નહીં. એટલે ઘાસને પાંદડા ખાધ્યા પણ એ તો પોતે બીમાર પડી ગયો. હવે ભાઈઓ, તમે વિચાર કરો કે એ જે ત્રીજા નંબરનો શિષ્ય છે એ ખૂબ દુઃખી થયો બીમાર પડ્યો એટલે. હવે તમે જ વિચાર કરો કે માણસ એ ત્રીજા નંબરનો જે શિષ્ય હતો એ કેમ દુઃખી થયો? એનું કારણ શું? એનું કારણ છે ભાઈઓ, એ પોતે જ છે. કારણ કે પોતે જ પોતાની ઈમાનદારીથી એણે શિષ્યના કહ્યા પ્રમાણે, આજ્ઞા પ્રમાણે કાર્ય કર્યું નહીં. એટલે પોતે એ દુઃખી થયો. જ્યારે બીજા નંબરનો હતો એ પણ દુઃખી થયો, કારણ કે એને પણ સડેલા ફળ ખાવો પડતો હતો એટલે એ પણ બીમાર પડી ગયો. જ્યારે પહેલા નંબરનો હતો ને એ ખૂબ આનંદ અને મસ્તીથી રહેતો હતો. બસ આવી જ રીતે ભાઈઓ, આપણને ભગવાને આ પૃથ્વી ઉપર સારા સારા ફળ રૂપી કર્મો કરવા માટે મોકલ્યા છે. જેમ પેલા ગુરુ છે એ જગ્યાએ આપણા ભગવાન કૃષ્ણ છે. કૃષ્ણ વંદે જગદગુરુ. એટલે કે ભગવાને આ પૃથ્વી પર આપણને સારા સારા કર્મો માટે